નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ છે સંજય ચૌહાણ અને તમે લોકો જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે સંજય ચૌહાણ. જો આ ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો આ વિડીયો જે છે એ આપણે અનુસૂચિત જાતિના ધોરણ 5થી અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે, જેઓ ગામડેથી અને અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવે છે, બટ પૂરતી હોસ્ટેલની સુવિધા અને સ્કૂલની ફીસ વગેરેના કારણે પ્રોપર અહીંયા આવી અને એડમિશન વગેરે નથી લઈ શકતા. એવા લોકો માટે ખાસ આપણી સમાજ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોથી પ્રેરિત શ્રી સવૈયા બાલ એજ્યુકેશન વિકાસ ટ્રસ્ટ મંદિર દ્વારા સંચાલિત સંત રોહિદાસ કુમાર છાત્રાલય અહીંયા આપણે અમરાઈવાડી અમદાવાદમાં લોકેટેડ છે, જ્યાં ધોરણ 5થી 12ના જે બી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ લોકોને મફત રહેવા, મફત જમવા તથા સ્કૂલ અને એનું જે બી ખર્ચો થાય છે લાઈક પુસ્તકો છે, આ બધી જ સુવિધા આ ટ્રસ્ટ દ્વારા અને આ હોસ્ટેલ દ્વારા ઉઠાવવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકરના વિચારોથી પ્રેરિત છે આ હોસ્ટેલ. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. નોર્મલી આમાં બધું જ તમને પ્રોપર રીતે ગાઈડન્સ વગેરે પ્રોપર મળશે. હોસ્ટેલ સાઇડથી અને હોસ્ટેલની અંદર જ સ્કૂલ છે, તો એમાં તમને ટ્યુશન વગેરેની પ્રોપર એજ્યુકેશન વગેરે બધું જ પ્રોપર રીતે મળશે. હોસ્ટેલ જે છે એમાં ઓછા વિદ્યાર્થીઓને અત્યારે એડમિશન આપવાનું છે, જેમાં લગભગ 35 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે ખાલી છે જગ્યા, અને 35 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે હોસ્ટેલમાં અને સ્કૂલમાં. જેમાં ધોરણ 5થી 7ના જે વિદ્યાર્થીઓ છે એમાં 15 લોકો, અને ધોરણ 8થી જે 9માં જે અભ્યાસ કરે છે એવા 10 લોકોને, અને જે ધોરણ 10માં છે એટલા 10 વિદ્યાર્થીઓને એડમિશન આ છાત્રાલયમાં આપવામાં આવશે. અને છાત્રાલયનો જે નિયમ છે એ લોકો નોટિફિકેશન પ્રમાણે એવું લખ્યું છે કે જે વહેલા તે પહેલાં, તો તમે જેટલું જલ્દી કરશો અને ત્યાં જઈને એપ્લિકેશન ફોર્મ વગેરે ભરશો એટલું જલ્દી તમને એડમિશન મળવાના ચાન્સીસ છે. આ જે હોસ્ટેલ છે અમરાઈવાડી અમદાવાદમાં આવેલી છે, અને ખાસ કરીને જે ગામડામાંથી આવતા હોય વિદ્યાર્થીઓ અમદાવાદમાં, એવા લોકોને સપોર્ટ કરવા માટે જ આ હોસ્ટેલ બનાવવામાં આવી છે. હોસ્ટેલ જે છે મૂળ છેક 1998 એટલે આની સ્થાપના કરવામાં આવી હતી. અત્યારે સ્ટીલ આંબેડકર સાહેબના વિચારો ઉપર જ આ હોસ્ટેલ ચાલે છે, જેમાં પ્રોપર મેં પ્રીવિયસ કીધું એવી રીતે તમને રહેવા, જમવા અને ટ્યુશન વગેરેની બધી સુવિધા પૂરી પાડવામાં આવે છે. હોસ્ટેલમાં છે તમારે જે આની એડમિશન ક્રાઇટેરિયા છે એમાં તમારે રૂબરૂ હોસ્ટેલમાં જઈ અને એપ્લિકેશન ફોર્મ વગેરે ફિલ કરવાનું થાય છે, અને ડાયરેક્ટ જો તમે સિલેક્ટેડ થઈ જાઓ છો એમાં અને વહેલા જો તમે પહોંચી જાઓ છો તો તરત તમને ત્યાં જ એડમિશન મળે છે, અને પછી તમારે અહીંયા અમરાઈવાડીમાં જ હોસ્ટેલમાં અને ત્યાં જ સ્કૂલમાં અભ્યાસ વગેરે કરવાનો હોય છે. હોસ્ટેલનો જે કોન્ટેક નંબર વગેરે જે છે, તમે જો ચાહતા હોય કે ત્યાં કોન્ટેક કરી અને પ્રોપર મતલબ એડમિશન રિગાર્ડિંગ, ડોક્યુમેન્ટેશન રિગાર્ડિંગ બધી માહિતી લો, તો નીચે હું ડિસ્ક્રિપ્શનમાં અને અહીંયા તમે સ્ક્રીન ઉપર બી એનો કોન્ટેક નંબર જોઈ શકતા હશો, એના ઉપર તમે ડાયરેક્ટ કોલ કરી અને બધી માહિતી, એક્યુરેટ માહિતી લઈ શકો છો. પ્રોપર એનું લોકેશન જે છે કે હોસ્ટેલ ક્યાં આવેલી છે એ લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, તો એ તમારી માટે થોડું વધારે બેનિફિશિયલ થશે ત્યાં પહોંચવામાં. એડિશનલી જો તમે તમારા ધ્યાનમાં એવું કોઈ વિદ્યાર્થી હોય જેને અમદાવાદ આવી અને અભ્યાસ વગેરે કરવો હોય, બટ પૂરતી લાઈક આર્થિક સ્થિતિ ખરાબ હોય યા એને પૂરતી માહિતી ના હોય આવી હોસ્ટેલ રિગાર્ડિંગ, એને તમે આપણો વિડીયો સજેસ્ટ કરો. અને આપણી જે યુટ્યુબ ચેનલ છે આમાં આવા અનેકો વિડીયોઝ છે જેમાં આપણે હોસ્ટેલ રિગાર્ડિંગ ગાઈડન્સ વગેરે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, તો તમારા મિત્રો સાથે શેર કરો. અને આ હોસ્ટેલમાં એડમિશન લેવા માટે નીચે આપેલા જે કોન્ટેક નંબર છે, જે સંસ્થાના જે લોકો હેન્ડલ કરે છે એ લોકોના જ કોન્ટેક નંબર છે, તો ડાયરેક્ટ તમે એમને કોન્ટેક કરી અને પ્રોપર માહિતી લઈ અને એડમિશન લઈ લો અને સમાજને આગળ વધારવામાં તમારું એક પગલું ભરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. કીપ સબસ્ક્રાઇબિંગ ધીસ ચેનલ એન્ડ share with your friends. Thank you so much.